સી ટીમ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત। 31 ડિસેમ્બર અને નવા વર્ષની આગમનની તૈયારીના ભાગરૂપે ઠેર ઠેર પાર્ટીના આયોજન થતા હોય છે। તે અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે લોકો કાયદાનો ભંગ કરશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। તે અંતર્ગત ભુજ શહેરમાં વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં મહિલા પોલીસ એટલે કે સી ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ ઉપરાંત તેમની ટીમ દ્વારા 4 વ્હીલરનું ચેકિંગ તેમજ 2 વ્હીલર ગાડીઓનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો જે ગાડીઓમાં કાળા કાચ લગાવેલા છે અને ફિલ્મ લગાવેલી છે તે ઉતરાવવા માટેની કામગીરી પણ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આ વિશે અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મહિલા પોલીસ સાથે વાત કરવામાં આવી હતી। તેઓ વધુ માહિતી આપી રહ્યા છે, સાંભળીએ તેમના શબ્દોમાં। જય હિન્દ। મારું નામ શીતલબેન નાઈ। આજ રોજ 31 અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચનાથી ભુજ શહેર પોલીસ સી ટીમ દ્વારા ભુજ શહેર વિસ્તારમાં સઘન સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે અને 31 અનુસંધાને વાહન ચેક કરવામાં આવે છે, જેમાં જરૂર પડે જે બ્લેક ફિલ્મ લગાડવામાં આવેલ હોય એ કાળા કાચ નીકાળવામાં આવે છે અને એમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે। 2 વ્હીલર 4 વ્હીલર તમામને ચેક કરવામાં આવે છે તેમજ બહારથી આવતા પ્રવાસીઓને પણ એક સૂચના, એક મેસેજ અને એક વિનંતી કરવામાં આવે છે કે પોતાના પ્રવાસ દરમિયાન એમને પણ જ્યાં પણ જરૂર પડે ત્યાં પોલીસનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવે છે। એ સિવાય દરેક નાગરિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરી અને એક વિનંતી પોલીસ તરીકે કરવામાં આવે છે। બહેન દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભુજ શહેર પોલીસ સી ટીમ દ્વારા ખાનગી કપડામાં વોચ રાખવામાં આવશે અને જરૂર જણાય જ્યાં કાયદા અને વ્યવસ્થાનું ઉલ્લંઘન થતું હશે એમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે।